जय श्री स्वामीनारायण। श्री सज्जानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुआ ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत છે। મિત્રો, તમે અગાઉના વિડીયોમાં સ્વાધ્યાય 2.1 વિશે શીખ્યા હતા। આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 જે ફૂટ પ્રશ્નો આધારિત છે તેના વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ સ્વાધ્યાય 2.2 દાખલો 1। एक संख्यामांथी, हवे एक संख्या, ए संख्या कई छे आपने खबर नथी। एक संख्यामांथी एक द्वितीयांश बाद करीने मळता परिणामने एक द्वितीयांश वडे गुणता, गुणता एटले गुणाकार करता जो आपने शुं मळे छे 1/8 मळे छे तो ते संख्या शोधवानी छे। तो सौप्रथम आपणे एक संख्या धारवी पड़शे। संख्या कई छे ए आपने खबर नथी तो आपणे संख्या धारशुं। धारो के ते संख्या x छे। आपणे संख्या धारी x। हवे ई संख्यामांथी आपणे शुं करवानुं छे? 1/2 बाद करवाना छे। x मांथी 1/2 बाद करवा होय तो आपणे आने आम लखाय माटे x - 1/2 આવી રીતે આપણે બાદ કર્યા। મળતા પરિણામને હવે આપણે આ શું મળ્યું? આપણે આ પરિણામ મળ્યું। મળતા પરિણામને 1/2 વડે ગુણતા હવે આપણે આને પરિણામ મળ્યું એને આપણે 1/2 એના વડે ગુણાકાર કરવાનો છે। ગુણાકાર કરતા આપણને મળે છે 1/8। તો હવે આપણે તે સંખ્યા કઈ હશે તે શોધવાની છે। ફરીથી कोई एक संख्या धारवानी x संख्यामांथी आपणे 1/2 बाद करवाना छे। बाद करवाना छे एटले बादबाकी। हवे बाद करी अने जे परिणाम मळ्युं आपणे परिणाम मळ्युं, परिणाम शुं मळ्युं? x - 1/2 एने आपणे 1/2 वडे गुणवाना छे। अहींया लख्युं छे के गुणता तो आपणे मळशे 1/8 मळे छे। जवाब शुं मळे छे? 1/8। तो ते संख्या कई हशे एटले के x शुं हशे? तो हवे आपणे जोईशुं। આપણને મળ્યું 1/2 ગુણ્યા x - 1/2 બરાબર 1/8। હવે આપણે એમ કામ કરશું, બંને બાજુએ 2 વડે ગુણશું। બંને બાજુ જેમ કે આપણે સમીકરણમાં શીખી ગયા, સમીકરણમાં 2 બાજુ હોય, ડાબી બાજુ જમણી બાજુ, વચમાં શેની નિશાની હોય? બરાબર નિશાની હોય। તો આ છે ડાબી બાજુ, આ જમણી બાજુ। તો આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુએ 2 વડે ગુણશું। તો અહીંયા આપણે 2 લગાવીએ તો 1/2 ગુણ્યા x - 1/2 ગુણ્યા 2 અને અહીંયા પણ આપણે 1/8 ગુણ્યા 2 બરાબર। આવી રીતે આપણે બંને બાજુ 2 લગાવશું। તો અહીંયા આપણે જોશું તો આ 2 ઉડી જાય। અહીંયા પણ 1/8 ગુણ્યા 2 છે તો આ 2 ગુણાકારમાં છે અને 8 શેમાં છે? ભાગાકારમાં છે। તો આપણે 8/2 કરીએ તો જવાબ આવે 4। તો આપણે અહીંયા મળ્યું, અહીંયા 1 હોય કે ન હોય કાંઈ ફરક પડે નહીં। તો અહીંયા 8/8 સોરી અહીંયા x ઓછા 1/2 અને બરાબરના બરાબર અને અહીંયા વધ્યા 1/4 બરાબર। આ 2 ઉડી ગયા। અહીંયા 2 2 4 8 છે એ ભાગાકારમાં છે અને 2 છે એ ગુણાકારમાં છે એટલે 2 ચોક 8। હવે આપણે સ્વાધ્યાય 2.1 જે રીતે કરતા હતા એવી જ રીતે આ 1/2 છે એ આ બાજુ જશે બરાબરની આ બાજુ તો અહીંયા ઓછા છે બરાબરની આ બાજુ જશે એટલે વત્તા થશે। હવે અહીંયા નિશાની આવશે સરવાળાની। તો x બરાબર હવે અહીંયા આપણે અગાઉ જોયું એમ 4 અને 2 નો લસા, 4 અને 2 નો લસા કેટલો આવે? 4 આવે। તો અહીંયા 4 છે, અહીંયા મારે 4 લેવા હોય તો 2 ઉમેરવા પડે, 2 ધુ 4 અને અહીંયા પણ 2 ઉમેરવા પડે, નીચે 2 તો ઉપર પણ 2 ઉમેરવા ગુણાકાર કરવો પડે। હવે 4 ના 4 અહીંયા 2 ધુ 4 એટલે 4 આપણને એક જ વખત લખશું અને અહીંયા 2 એકા 2
2 એકા 2 અને અહીંયા 1 ના 1 અહીંયા સરવાળો છે એટલે અહીંયા સરવાળો થશે, અહીંયા 4 ના 4 એક જ વખત લખવામાં આવશે. હવે આપણે જોશું તો 2 ને 1 3 અને 4 ના 4, તો સંખ્યા આપણે મળી ગઈ x બરાબર 3/4. તો એ સંખ્યા કઈ હશે? 3/4. 3/4 ને 3/4 માંથી 1/2 બાદ કરી અને તેને 1/2 વડે ગુણતા 1/8 મળે છે. આવી રીતે એનો જવાબ આવે. હવે મિત્રો આપણે બીજો દાખલો જોશું. દાખલા નંબર 2. દાખલા નંબર 2 છે. એક લંબચોરસ સ્વિમિંગ પુલ છે, તેની પરિમિતિ દીધેલી છે 154 મીટર. એક લંબચોરસ સ્વિમિંગ પુલ, એની પરિમિતિ છે 154 મીટર. પરિમિતિ આપી દીધેલી છે. હવે બીજું દીધેલું છે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ બંને હોય. તો એમાં આપેલું છે કે તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે છે. લંબચોરસની લંબાઈ પહોળાઈના 2 ગણાથી 2 વધારે. તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ બંને શોધવાની છે. હવે આપણે કાંઈ જાણતા નથી લંબાઈ શું છે, પહોળાઈ શું છે. આપણને એક જ ખ્યાલ છે કે તેની પરિમિતિ આપેલી છે. કેટલી છે? પરિમિતિ છે 154 મીટર. અને બીજું દીધેલું છે કે આ સ્વિમિંગ પુલની લંબાઈ છે એ પહોળાઈના 2 ગણાથી 2 વધારે છે. હવે તમે મિત્રો અગાઉના ધોરણમાં શીખી ગયા કે કોઈ પણ સંખ્યા જેમ કે x છે તો x ના 2 ગણા થાય 2x, પછી x ના 3 ગણા તો x ના 3 ગણા થાય 3x, x ના 4 ગણા તો x ના 4 ગણા થાય 4x. એવા સમીકરણ બનાવવાના આવતા હતા. પછી એવું પણ હતું કે કોઈ સંખ્યામાં 2 ઉમેરતા સમીકરણ સ્વરૂપે લખો તો સંખ્યા કોઈ પણ સંખ્યા જેમ કે આપણે સંખ્યાને આપણે x ધારીએ છીએ તો કોઈ સંખ્યામાં 2 ઉમેરતા એટલે x + 2, કોઈ સંખ્યામાં 3 ઉમેરતા તો x + 3, આવી રીતે આપણે લખતા. તો આમાં અહીંયા ખાસ ધ્યાન દેજો, તેની લંબાઈ પહોળાઈના 2 ગણાથી 2 વધારે છે. આમાં વધારે શું છે? આમાં વધારે છે લંબાઈ અને ઓછું શું છે? પહોળાઈ. જેમ કે આપણે અહીંયા આ લંબચોરસ કહેવાય, આ એની પહોળાઈ અને આ એની લંબાઈ. તો આપણે પહોળાઈને ધારશું x. તો ધારો કે પહોળાઈ x મીટર છે. આપણે પહોળાઈ જાણતા નથી એટલે શું કરશું? x મીટર. હવે લંબાઈ લીધેલી છે. કેટલી છે? લંબાઈ પહોળાઈના 2 ગણાથી 2 વધારે. હવે આપણે x ના 2 ગણા એટલે 2x થાય. x ના 2 ગણા કેટલા થાય? 2x. એમાં 2 વધારે એટલે 2x + 2. તો એની લંબાઈ થશે લંબાઈ x ના 2 ગણા એટલે 2x અને એમાં પાછી 2 વધારે છે એટલે 2x + 2 મીટર. તો આપણે પહોળાઈ ધારી x મીટર, લંબાઈ ધારી 2x + 2 મીટર, પરિમિતિ દીધેલી છે 154 મીટર. હવે મિત્રો તમે 6થા ધોરણમાં શીખી ગયા કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એવું એક સૂત્ર આવતું. લંબચોરસની
પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તમે જાણો જ છો કે પરિમિતિ એટલે આપણે અહીંયાથી શરૂ કરી અને આપણે બધી ચારે બાજુ માપતા જઈએ, અહીંયા સુધી આવીએ અને બધું માપ જે થાય એને આપણે શું કહીશું? પરિમિતિ કહીશું. આ છે પહોળાઈ અને આ છે લંબાઈ. લંબાઈ આપણે કેટલી ધારી હતી? 2x વત્તા 2. આ છે લંબાઈ. તો હવે આપણે સૂત્ર પ્રમાણે દાખલો કરશું. સૂત્રમાં 2 છે તો 2 મૂકશું, પછી અહીંયા ગુણાકાર નિશાની. હવે લંબાઈ, તો લંબાઈ આપેલી છે, આપણે ધારી કેટલી ધારી? 2x વત્તા 2. તો અહીંયા લખશું 2x વત્તા 2. હવે આપણે પહોળાઈ જોશું. પહોળાઈ કેટલી છે? પહોળાઈ કેટલી ધારી હતી આપણે? પહોળાઈ આપણે કેટલી ધારી હતી? x મીટર. તો અહીંયા આપણે લખશું x, કૌંસ પૂરો કરશું અને પરિમિતિ દીધેલી છે 154 મીટર. તો આપણે અહીંયા લખશું 154 મીટર. હવે માટેની નિશાની. હવે અહીંયા પહેલાં આપણે આનું સાદુરૂપ આપશું. અહીંયા 2x છે અને અહીંયા x છે એટલે કે 1x. તો 2x અને 1x કેટલા થાય? 3x થાય. તો આપણે અહીંયા લખશું 2 ના 2, કૌંસમાં લખશું 2x ને x 3x અને વત્તા 2 ના 2 અને બરાબર 154 મીટર. હવે 2 નો ગુણાકાર 3x સાથે થશે અને 2 નો ગુણાકાર 2 સાથે પણ થશે. તો અહીંયા 2 ગુણ્યા 3x એટલે 6x થાય. 6x અને 2 દુ 4. તો 6x વત્તા 4 અને 154 ના 154. હવે આપણે અગાઉ શીખી ગયા એવી રીતે આ 4 વત્તા છે બરાબર ને અબજ જશે તેટલું ઓછા થશે. તો 6x બરાબર 154 ઓછા 4. હવે 154 માંથી 4 જાય એટલે 150 રહેશે. હવે આ 6x બરાબર 150 આવ્યા. હવે 6 છે એ અત્યારે xની સાથે ગુણાકારમાં છે, જે બરાબરની અબજ જશે એટલે ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. તો x બરાબર 150 ભાગ્યા 6 એટલે x બરાબર 25 આવશે. 25 છ 150. x બરાબર આવ્યા 25. હવે આપણે x કોના માટે ધાર્યા હતા? તો આપણે x ધાર્યા હતા પહોળાઈ માટે. તો પહોળાઈ મળી ગઈ આપણે કેટલી મળી ગઈ? પહોળાઈ મળી ગઈ પહોળાઈ મળી ગઈ 25 મીટર. તો પહોળાઈ આપણે x ધારી હતી. પહોળાઈ આપણે ધારી હતી x. તો x બરાબર 25. હવે આપણે લંબાઈ કેટલી ધારી હતી? 2x વત્તા 2. આપણે લંબાઈ ધારી હતી 2x વત્તા 2. હવે અહીંયા x ની જગ્યાએ આપણે મૂકશું 25. x ની જગ્યાએ શું મૂકશું? 25 મૂકશું. તો 2 ગુણ્યા 25 વત્તા 2 એટલે 25 દુ 50 અને 50 વત્તા 2 એટલે 52. તો પહોળાઈ આવી 25 મીટર અને લંબાઈ આવી 52 મીટર. તો આપણે લંબાઈ અને પહોળાઈ બંને મળી ગઈ. તો હવે આપણે દાખલા નંબર 4 એ જોઈશું. બે સંખ્યાઓનો સરવાળો 95 છે. દાખલો શું કહે છે? બે સંખ્યા છે એનો સરવાળો છે 95. હવે એ સંખ્યા કઈ છે આપણે ખ્યાલ નથી. બે સંખ્યાનો સરવાળો 95 છે. હવે મેં એવું લીધેલું છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે. તો આપણે બંને સંખ્યાઓ શોધવાની છે. બે સંખ્યાનો સરવાળો આપી દીધો છે. કેટલું દીધો છે? 95. એમાં એવું લીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે. તો આ બંને સંખ્યાઓ શોધવાની છે. દાખલા નંબર 4. દાખલા નંબર 3 એ હું ગણાવતો નથી, એ તમારે પ્રયત્ન કરવાનો છે દાખલા નંબર 2 ઉપરથી. દાખલા નંબર 4.
બે સંખ્યા એટલે આપણે સંખ્યા ધારશું x ધારશું. ધારો કે તે સંખ્યા x છે. બે સંખ્યાનો સરવાળો 95 છે. બે સંખ્યાનો સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા પંદર વધારે છે તો બંને સંખ્યા શોધો. પંદર વધારે છે તો તે સંખ્યાઓ શોધો. હવે આપણે ધારશું કે ધારો કે તે સંખ્યા x છે, બરાબર. લખશું ધારો કે તે સંખ્યા x છે. બે સંખ્યા એટલે આપણે એક સંખ્યાને x ધારશું, બીજી સંખ્યાને પણ શું ધારશું? x. એક સંખ્યાને આપણે x ધારી, બીજી સંખ્યાને આપણે x ધારી અને તેનો સરવાળો થાય છે 95 થાય છે. કેટલો થાય છે સરવાળો? 95. હવે એક સંખ્યા એટલે ગમે એ સંખ્યા ધારી લઈએ. એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં 15 વધારે છે. કેટલી વધારે છે? 15. તો આપણે એક સંખ્યામાં શું લખશું? x + 15. 15 વધારે છે એટલે x + 15 લખશું. જો એમ કીધું હોય કે 15 ઓછી છે તો આપણે શું કરશું? x - 15 લખવા પડે. એમ પૂછ્યું હોય કે 15 ઘણી છે તો 15x લખવા પડે. એમ પૂછ્યું હોય કે 15માં ભાગની છે તો x / 15 કરવા પડે. પણ અહીંયા આપણે પૂછ્યું છે 15 વધારે છે એટલે આપણે અહીંયા શું લખશું? કોઈ પણ જગ્યાએ x + 15 લખશું. એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે છે અને બંનેનો સરવાળો આપી દીધેલો છે. કેટલો છે? 95. તો હવે આપણે બંને સંખ્યા શોધવાની છે. તો હવે આપણે જોઈએ. માટે x ને x 2x થાય, x ને x 2x અને વત્તા 15 ના 15 અને 95 ના 95. હવે અહીંયા જોઈએ તો 2x + 15, x ને x 2x, 15 ના 15 અને 95 ના 95. હવે આપણે અગાઉ શીખી ગયા એમ આ 15 છે એ સરવાળામાં છે, બરાબરને અબજ જશે એટલે બાદબાકીમાં આવશે. તો 2x = 95 - 15. 95 માંથી 15 જાય એટલે 80 રહે. 2x = 80. 2x = 80. હવે અહીંયા 2 ગુણાકારમાં છે, અબજ હશે એટલે ભાગાકારમાં આવશે. તો આપણે 80 / 2 કરશું. 80 / 2 કરો એટલે 40 દુ 80 એટલે x બરાબર આવી ગયા. કેટલા આવ્યા? x બરાબર આવી ગયા 40. આપણે એક સંખ્યા ધારી હતી x આપણે કેટલી મળી ગઈ? 40. અને આપણે બીજી સંખ્યા જોઈએ તો અહીંયા 40 + 15 કરીએ, 40 + 15 એટલે બીજી સંખ્યા આવી જાય. તો આપણે લખશું એક સંખ્યા મળી ગઈ, બરાબર. કેટલી મળી? 40. અને આપણે બીજી સંખ્યા એટલે કે 40 + 15 કરવા પડે. 40 + 15 એટલે કેટલા મળશે? 55. એક સંખ્યા 40 અને બીજી સંખ્યા 55. તમે બંનેનો સરવાળો કરો એટલે કેટલો થાય? 95. તો આપણે બંને સંખ્યાઓ મળી ગઈ, બરાબર. હવે આપણે જોશું દાખલા નંબર 5. એ પણ આના જેવો જ છે. આમાં તફાવત પૂછ્યો છે.
હવે ખાસ ધ્યાન રાખવાનું, તફાવત હોય એટલે શું કરવાનું, બાદબાકી કરવા પડે. તો આપણે એ પર દાખલો જોઈ લઈએ. બે સંખ્યાનો ગુણોત્તર 5:3 છે. દાખલા નંબર 5, બે સંખ્યાનો તફાવત 5:3, બે સંખ્યાનો ગુણોત્તર ગુણોત્તર 5:3 અને તેમનો તફાવત 18 હોય અને તેમનો તફાવત 18 હોય તો તે સંખ્યા શોધો. હવે અહીંયા લીધેલો છે ગુણોત્તર, બે સંખ્યા છે તો આપણે સંખ્યાને આપણે શું ધારતા હતા, x જ ધારતા હતા. હવે આમાં બે સંખ્યા છે 5 અને 3 ગુણોત્તર સ્વરૂપે છે તો આપણે આમ ધારવાનું, ધારો કે એક સંખ્યા 5x અને બીજી સંખ્યા 3x છે. ધારો કે એક સંખ્યા 5x અને બીજી સંખ્યા 3x. હવે અહીંયા ખાસ ધ્યાન રહેવાનું, અહીંયા તફાવત પૂછ્યો છે. શું પૂછ્યો છે? તફાવત. એટલે આપણે શું કરશું, બાદબાકી. તો 5x ઓછા 3x બરાબર તફાવત કેટલો પૂછ્યો છે? 18. એટલે બંને સંખ્યા વચ્ચે 18 નો તફાવત છે. તો અહીંયા આપણે લખશું 18. તફાવત છે એટલે ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા બાદબાકી થાય તો અહીંયા 5x માંથી 3x જાય તો 2x રહે, 18 ના 18. હવે અહીંયા બે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે તો x બરાબર 18/2. હવે અહીંયા 18/2 કરો એટલે x બરાબર આવશે 9. x કેટલા મળી ગયા? 9. હવે આપણે 9 ની કિંમત પહેલી સંખ્યા અને બીજી સંખ્યાની અંદર મૂકશું. પહેલી સંખ્યા આપણે કઈ ધારી હતી? પહેલી સંખ્યા આપણે 5x ધારી હતી. અહીંયા x ખાસ ધ્યાન રાખવાનું, x ગુણાકારમાં છે એટલે અહીંયા 5 ગુણ્યા 9 કરવા પડશે. જ્યારે અહીંયા x ગુણાકારમાં છે આપણે x કેટલા મળ્યા છે? 9 મળ્યા છે. તો અહીંયા 5 ગુણ્યા 9 અને અહીંયા 3 ગુણ્યા 9 કરવા પડશે. તો પહેલી સંખ્યા બરાબર 5 ગુણ્યા 9, 9 × 45 થાય. અને બીજી સંખ્યા 3x એટલે 3 ગુણ્યા 9, આપણે x મળી ગયા છે 9, 3 ગુણ્યા 9, 9 × 45, 9 × 27. તો પહેલી સંખ્યા મળી 45 અને બીજી સંખ્યા મળી 27. હવે આનો આપણે તફાવત પૂછ્યો હોય માંથી તમે 27 બાદબાકી કરો એટલે જવાબ આવી જશે 18. એટલે આપણે ખબર પડી જાય કે આ બંને સંખ્યાઓ સાચી છે. બરાબર. તો હવે આપણે એના પછીનો વિડીયો જોશું, એના પછીનો દાખલો જોશું. દાખલા નંબર 7. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા લેવાની અને તેમનો સરવાળો છે 51 તો તે સંખ્યાઓ શોધો. દાખલા નંબર 6. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 છે. દાખલા નંબર 6. ક્રમિક સંખ્યા
ત્રણ ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો તે સંખ્યાઓ શોધો. હવે આપણે સંખ્યા તો એક જ ધારીએ છીએ, પણ આપણે ત્રણ ક્રમિક સંખ્યા લેવાની છે. તો ધારો કે ત્રણ ક્રમિક સંખ્યા પેલી સંખ્યા ધારશું એક્સ. એક્સમાં આપણે ક્રમમાં ઉમેરતા જવાના. પહેલાં આપણે ઉમેરશું એક્સ, એટલે પેલી સંખ્યા એક્સ મળશે, બીજી સંખ્યા મળશે એક્સ વત્તા 1 અને ત્રીજી સંખ્યા મળશે એક્સ વત્તા 2. બરાબર. પેલી સંખ્યા આપણે શું ધારી હતી? એક્સ. અહીંયા ક્રમમાં પૂછ્યું છે એટલે એક્સમાં 1 ઉમેરવાનું, એટલે મળશે એક્સ વત્તા 1 પહેલી ક્રમિક સંખ્યા. બીજી અને આપણે કેટલી સંખ્યા પૂછી છે? કુલ 3 સંખ્યા પૂછી છે. તો 1 ઉમેરે, હવે આપણે 2 ઉમેરવાના, એટલે એક્સ વત્તા 2. આમ આપણે કુલ 3 સંખ્યા ધારવી પડશે, જેનો સરવાળો કેટલો થાય છે? 51. તો આપણે આમ લખવું પડે એક્સ વત્તા 1 વત્તા એક્સ વત્તા 2. સરવાળો પૂછ્યો છે એટલે વત્તા આવશે, અને તેનો સરવાળો કેટલો થાય છે? 51 થાય છે. તો બરાબર 51. હવે અહીંયા જોવાનું એક્સ કેટલા છે? તો 1 2 3, કુલ 3x છે. તો અહીંયા 3x વત્તા, હવે અહીંયા આનો સરવાળો કરવાનો 1 અને 2. પહેલાં આપણે એક્સનો સરવાળો કર્યો, 1 2 અને 3, કુલ 3 છે એટલે 3x લખ્યા. અહીંયા 1 અને 2 કેટલા થાય? 3. તો 1 અને 2 3 અને 51 ના 51. બરાબર. હવે આ 3 છે એ સરવાળામાં છે, બરાબરને અબાજ જશે એટલે બાદબાકીમાં જશે. તો અહીંયા 3x બરાબર 51 ઓછા 3. 3x બરાબર, હવે 51માંથી 3 જાય એટલે 48 રહે. તો 3x બરાબર કેટલા આવ્યા? 3x બરાબર 48 આવ્યા. હવે 3 છે ગુણાકારમાં છે, બરાબરને અબાજ જશે એટલે ભાગાકારમાં આવશે. એટલે x બરાબર 48/3. એટલે x બરાબર કેટલા આવે? 16 તેરી 48. તમે 48 ભાગ્યા 3 કરો. x બરાબર કેટલા આવ્યા? 16. હવે આપણે x ધાર્યા હતા, અહીંયા કેટલા આવશે? 16. પેલી સંખ્યા 16, બીજી સંખ્યા ગોતવી હોય તો 16 વત્તા 1 એટલે 17, અને ત્રીજી સંખ્યા ગોતવી હોય તો 16 વત્તા 2 એટલે 18. તો આપણે લખશું પહેલી સંખ્યા આપણે x ધાર્યા હતા, x બરાબર 16 આવ્યા, આપણે x ધાર્યા હતા એ 16 મળી ગયા. તો પહેલી સંખ્યા બરાબર 16. બીજી સંખ્યા અહીંયા x છે ને, xની જગ્યાએ આપણે શું મૂકવું પડે? 16. તો અહીંયા 16 વત્તા 1 કરવા પડે. બીજી સંખ્યા 16 વત્તા 1 એટલે કેટલા થાય? 17. અને ત્રીજી સંખ્યા અહીંયા 16 વત્તા 2 કરવા પડે. ત્રીજી સંખ્યા 16 વત્તા 2 એટલે 18. તો પહેલી સંખ્યા 17, પહેલી સંખ્યા 16, બીજી 17 અને ત્રીજી 18. તમે ત્રણનો સરવાળો કરશો એટલે કેટલો થશે? 51. બરાબર. હવે આપણે એના પછી જોશું દાખલા નંબર 7. 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે. તો તે સંખ્યાઓ શોધો. આ પણ આ જ રીતનો દાખલો છે, આપણે જોઈ લઈએ. આઠના 3 ગુણિત. આઠના 3 ક્રમિક, એમાં ક્રમિક પૂછ્યું છે. 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે.
સરવાળો આપેલો છે 888. તો ત્રણેય સંખ્યાઓ શોધો, તો ગુણિત શોધો. હવે અહીંયા આમાં પણ આપણે કેટલી સંખ્યા ધારવી પડશે? 3. એમાં આપણે પહેલી સંખ્યા ધારશું x. હવે અહીંયા 8ના ગુણિત પૂછ્યા છે. પહેલી સંખ્યા x ધારશું, બીજી x + 8, કેમ કે 8ના ગુણિત પૂછ્યા છે, તો x + 8, અને ત્રીજી સંખ્યા ધારશું x + 8 + 8, એટલે 8 8 ઉમેરતા જવાના છે. તો ધારો કે તે સંખ્યા x છે. હવે x માં આપણે 8 ઉમેરશું, અને પહેલી સંખ્યા આપણે x ધારી, બીજી સંખ્યા આપણે x + 8, અને ત્રીજી સંખ્યા x + 8 + 8. તો પહેલી સંખ્યા x, બીજી સંખ્યા મળશે x + 8, અને ત્રીજી સંખ્યા મળશે 8 ને 8 16, x + 16. બરાબર, ક્રમિક 8ના ક્રમિક પૂછ્યા છે, એટલે પહેલી સંખ્યા x ધારવાની, બીજી સંખ્યામાં x માં 8 ઉમેરી દેવાના, એટલે x + 8, અને ત્રીજી સંખ્યામાં 8 બે વખત ઉમેરવા પડશે, એટલે 8 ને 8 16. તો આપણે પહેલી સંખ્યા, બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા, અને તેનો સરવાળો આપી દીધો છે. કેટલો છે? 888. હવે અહીંયા પહેલા x નો સરવાળો કરશું. 1 2 અને 3, કુલ x કેટલા છે? કુલ 3x છે, તો અહીંયા લખશું 3x. હવે અહીંયા આપણે 16 + 8 કરવા પડશે, એટલે 16 ને 8 24 થાય, અને 888 ને 888. 3x + 24 = 888. હવે 24 સરવાળામાં છે, બરાબર ને અબજ હશે, એટલે બાદબાકીમાં જશે. 3x = 888 - 24. આઠસો 88માંથી 24 બાદ કરીએ, 8માંથી 4 જાય તો 4, 8માંથી 2 જાય તો 6, અને 8ના 8, તો કેટલો જવાબ આવે? 864. 3x = 864. હવે 3 અહીંયા ગુણાકારમાં છે, બરાબર ને અબજ જશે, એટલે ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો આપણે શું કરશું? x = 864 ભાગ્યા 3 કરશું. શું કરશું? 864 ભાગ્યા 3, એટલે આપણે પહેલી સંખ્યા મળી જશે. 864 ભાગ્યા 3, 3 દુ 6, 8માંથી 6 જાય તો 2, અહીંયાથી ઉતાર્યા 6, 3 × 7 = 21, 3 × 8 = 24, 6માંથી 4 જાય તો 2, 2માંથી 2 જાય 0, અહીંયાથી ઉતાર્યા 4, 3 × 8 = 24. કેટલો જવાબ આવ્યો? 288. તો આપણે x મળી ગયા 288. x = 288. તો આપણે પહેલી સંખ્યા મળી ગઈ, જે આપણે x ધારી હતી, કેટલી મળી ગઈ? 288. પહેલી સંખ્યા 288. હવે બીજી સંખ્યા ધારી હતી x + 8, અહીંયા x મળે આપણે 288, તો આપણે શું કરશું? 288 + 8 કરશું. બીજી સંખ્યા 288 + 8, એટલે આપણે મળશે 296. અને આપણે ત્રીજી સંખ્યા આપણે આ ધારી હતી x + 16. આ ત્રીજી સંખ્યા હતી, જે અહીંયા x ની જગ્યાએ આપણે શું લગાવશું? 288. તો ત્રીજી સંખ્યામાં 288 + 16, એટલે આપણે ત્રીજી સંખ્યા મળશે. $304. પહેલી સંખ્યા 288, બીજી સંખ્યા 296, અને ત્રીજી સંખ્યા 304.
4 આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરશો તો કેટલા આવશે 888 બરાબર. હવે મિત્રો દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 9, 10 ને 11 ત્રણેય દાખલા તમારી રીતે પ્રયત્ન કરવાનો છે. સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 9, 10 અને 11 આ હોમવર્કના 3 દાખલાઓ છે. તમારે આ દાખલાનો બરાબર અભ્યાસ કરી અને આ દાખલા તમે ગણી શકો છો. કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર SHGM યુટ્યુબ ચેનલ. હવે પછીના વિડીયોમાં આપણે નવા ટોપિક સાથે આગળ મળીશું. જય શ્રી સ્વામિનારાયણ.